क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ગુડ આફ્ટરનૂન. જણાવો કયા કયા રિપોર્ટ્સ અત્યારે સામે આવ્યા છે? જી યસ, ગુડ આફ્ટરનૂન. હવે બ્રોકરેજની સૌથી પહેલાં વાત કરવા માંગીએ તો આપણે આજનો જે હીરો આપણે કહીએ, આજનો નહીં પરંતુ ઓવરઓલ એક અઠવાડિયેથી આ સ્ટોક છે કે જે નવા સમાચાર લાવી રહ્યું છે અને સારા ટોપ ગેનરમાં આપણને અહીંયાથી પરફોર્મ કરતું જોવા મળે છે. નામ છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, કે જેની ઉપર અહીંયાથી આપણને રિપોર્ટ આવ્યો છે નોમુરા તરફથી. નોમુરા બાયના રેટિંગ આપી રહી છે અને ટાર્ગેટ ₹363 આપી રહ્યા છે. એમનું કહેવું છે કે કંપની તેને મળેલા ઓર્ડર પૂરા કરવા તરફ છે. એટલે કે ઓવરઓલ કંપનીની પાઇપલાઇન મજબૂત છે. બીજા પાઇપલાઇનમાં જે આવનારા સમયમાં જે બીજા ઓર્ડર આવવાના છે અને જે મળી રહ્યા છે એને ટાઈમસર પૂરા કરી રહ્યું છે. અને બીજું કે વાત કરીએ તો એમને જે યુરોપમાંથી કંપનીને વધુ ધંધો હજુ મળી શકે છે એવું હજી માનવું છે નોમુરાનું. અને સાથે એમનું કહેવું છે કે યુરોપમાં જે ડિફેન્સમાં જે ખર્ચમાં વધારો થશે, એટલે કે યુરોપવાળાએ નક્કી કર્યું છે કે તેમને ડિફેન્સમાં તેઓ અહીંયાથી વધારો કરવાનો છે. એટલે સ્વાભાવિક છે ઓવરઓલ પોઝિટિવ આ સ્ટોક માટે છે, BEL માટે. એટલે સ્વાભાવિક છે કે નોમુરા તરફથી જે રેટિંગ આપવામાં આવે છે 363 ટાર્ગેટ આપવામાં આવે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ટાટા સ્ટીલ ઉપર JP મોર્ગનનો રિપોર્ટ આવ્યો છે. તો JP મોર્ગનની આપણે વાત કરીએ તો ટાટા સ્ટીલ ઉપર તેઓ બાય રેટિંગ આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹180 આપી રહ્યા છે. હવે એમનું કહેવું છે કે જે યુરોપમાં જે સ્ટીલ બિઝનેસની આવક વધવાથી એક તો શક્યતા છે, કારણ કે યુરોપમાં એમનો જે બિઝનેસ છે ત્યાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી જોઈ રહ્યા છે. સાથે કે યુરોપ બિઝનેસની જે EBITDA એટલે કે જે ઓપરેટિંગ નંબર છે એ નાણાકીય વર્ષ 2026માં તેઓ અહીંયાથી બ્રેક ઇવન પર પહોંચશે એવું એમનું માનવું છે. એટલે સ્વાભાવિક છે કે બ્રેક ઇવન જ્યારે કોઈ જે નેગેટિવ હોય નેગેટિવમાંથી બ્રેક ઇવન પહોંચે એટલે ક્યાંક ને ક્યાંક કંપનીના પરફોર્મન્સમાં બેટર અહીંયાથી આઉટ પરફોર્મ કરી રહ્યું છે એવું કહી શકાય. એટલે કે ઓવરઓલ ટાટા સ્ટીલ ઉપર અહીંયાથી બાય રેટિંગ અને ટાર્ગેટ ₹180 આપવામાં આવે છે. હવે આવો આપણે જોઈએ તો કોલ ઇન્ડિયા ઉપર મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. બાય રેટિંગ અહીંયા પણ આપવામાં આવ્યું છે, એટલે કે ખરીદી કરવાની સલાહ છે. ટાર્ગેટ ₹485 તેઓ કહી રહ્યા છે. અને એમનું કહેવું છે કે જે વર્તમાન ઘટાડા બાદ સ્ટોક ખરીદી માટે એક વેલ્યુ આકર્ષિત છે. એટલે કે તેઓ આ જે ઘટાડાને એક ખરીદીની ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે. અને સાથે એમનું માનવું છે કે જે ઉનાળામાં કોલસાની માંગ વધવાની શક્યતા છે. સ્વાભાવિક છે કે આપણે ભણેલા છે પહેલાં પણ કે ડિમાન્ડ વધશે તો સ્વાભાવિક છે કે પ્રાઇસ પણ વધશે. પ્રાઇસ વધશે તો ઓવરઓલ કંપનીની ઇન્કમ વધશે અને ઇન્કમ વધશે તો કંપનીનો પ્રોફિટ વધશે. એટલે કે ઓવરઓલ આ જ બધા તારણોથી તેઓ કંપનીને પોઝિટિવ જોઈ રહ્યા છે. આવનારા સમયમાં વધશે એવું એમનું અહીંથી માનવું છે. સાથે બાય રેટિંગ અને ટાર્ગેટ ₹485 આપી રહ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે નજર પર હોવું જોઈએ તે છે ઇન્ડસઇન્ડ બેંક. ઇન્ડસઇન્ડ બેંક ઉપર આપણને CLSAનો રિપોર્ટ આવ્યો છે અને અહીંયા આપણને ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ રેટિંગ આપવામાં આવી છે. એમને ટાર્ગેટ ₹900 આપવામાં આવે છે. હવે શું કહી રહ્યા છે આવો જાણીએ. આવનાર સમયમાં માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટમાં અહીંથી સુધારો દેખાશે. એટલે આ જે આપણે વાત કરીએ તો CLSA અત્યારે આપણે જોઈએ તો ઇન્ડસઇન્ડ બેંક ખાસો ચર્ચામાં છે. એક તો આપણે જોયું હતું કે જે એક્સટેન્શન જે મળવાનું હતું એમના જે CEOને એટલે 3 વર્ષની જગ્યાએ 1 વર્ષ મળ્યું હતું. જે બાદ સમાચારમાં આવ્યું હતું કે ઓવરઓલ એમની જે ડેરિવેટિવમાં પોર્ટફોલિયોમાં ક્યાંક ને ક્યાંક ગડબડ છે જેની અસર આવક પર પહોંચશે. આના કારણે ઓવરઓલ સ્ટોક ખાસો ઘટ્યો છે. પરંતુ આ જે આપણે વાત કરીએ CLSA કે જે આ ટોપિકથી આખું અલગ વિચારી રહ્યા છે અને જે પોઝિટિવિટી છે એની ઉપર જોઈ રહ્યા છે. હવે એમ માનવું એ પણ છે કે આવનાર કેટલાક ક્વાર્ટર હજુ અનિશ્ચિતતા રહેશે. એટલે કે હજુ અનિશ્ચિતતા તેઓ માની રહ્યા છે, પરંતુ તેઓ ખાસ કરીને એમણે હાઇલાઇટ કર્યું છે તે છે માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટ, કે જેમાં તેઓ સુધારો જોઈ રહ્યા છે. અને એ સુધારાના કારણે તેઓ અહીંયાથી ટાર્ગેટ સુધારો કર્યો છે અને ₹900 ટાર્ગેટ અને ઓવરવેટ રેટિંગ એટલે કે પોઝિટિવ રેટિંગ તેઓ આપી રહ્યા છે. એટલે કે ઓવરઓલ આપણે ટોટલ 4 સ્ટોક ચર્ચા કરીએ. એક આપણે વાત કરી તો ઇન્ડસઇન્ડ બેંક, જેની પહેલાં આપણે જોયું કે કોલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ અને બીજું છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. 4 સ્ટોક છે કે જેની ઉપર આપણને પોઝિટિવ બાય કાં તો ઓવરવેટ રેટિંગ આપવામાં આવે છે. એટલે સ્વાભાવિક છે કે આ દરેક સ્ટોક છે કે જેમાં આપણને અત્યારે તો આજે તો એક્શન જોવા મળી, પરંતુ આવનારા સમયમાં પણ આ 4 સ્ટોકમાં સારી એક્શન જોવા મળશે. યસ.